ઈશ્વર સત્ય છે, સત્ય શિવ છે અને શિવ સુંદર છે. એટલે જ કહેવાય છે કે સત્યમ શિવમ સુંદરમ. અને ભગવાન શિવની આરાધવાનો પાવન પર્વ અને એ આ પાવન મહિનો કહેવાય જે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનાની અંદર અનેક એવા તીર્થધામો છે જેનો મહિમા વર્ણવવામાં આવ્યો છે અને પુરાણોની અંદર પણ વિશેષ કરીને અનેક તીર્થ સ્થાનો છે જેના ઉલ્લેખો આપણને મળી આવે છે કે જ્યાં આરાધના કરવા માત્રથી ત્યાંનું ધ્યાન સ્મરણ કરવા માત્રથી ભગવાન શંકર છે તે તમામ મનોકામના પૂર્ણ કરી દેતા હોય છે. અને આવા જ એક મહત્વના તીર્થધામ વિશે આજે વાત કરવાના છે ન્યૂઝ કેપિટલના પોડકાસ્ટમાં. અને હું છું આપનો સાથી કુશાગ્ર ભટ્ટ. અને આજે આ પોડકાસ્ટની અંદર આપણે વાત કરવાના છે ગુપ્ત તીર્થ તરીકે પ્રખ્યાત અને ગુજરાતનું ચમત્કારિક શિવ સ્થાન જેને માનવામાં આવે છે તેવું મહીસાગર સંગમ તીર્થ પર આવેલું સ્તંભેશ્વર મહાદેવનું મંદિર. અને આ અદ્ભુત મંદિરના અનેક આપણે વિડીયોઝ જોયા હશે, અનેક તેના વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે તેમના મહંત શ્રી વિદ્યાનંદજી મહારાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને આપણે તેમની પાસેથી જાણવાના છે આ મંદિર પાછળનું કેવી રીતે તેમને મળી આવ્યું હતું, કેવી રીતે તે પ્રસિદ્ધ થયું છે અને શું ગાથા છે મંદિરની, તે સમગ્ર વિશે આપણે માહિતી તેમની પાસેથી મેળવી. બાપજી, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આપ અહીંયા આવ્યા તે બદલ આપનો આભાર. અને અમે સિરિયસલી અમારી ઓફિસ અત્યારે ધન્ય થઈ ગઈ આપ આવ્યા ત્યારે. પહેલાં વાત આપણે કરવી છે, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ અને હવે શ્રાવણ મહિનાની અંદર શિવજીની ભક્તિનો અનેરો મહિમા રહેલો છે અને સ્તંભેશ્વર મહાદેવ પણ એક ચમત્કારિક સ્થાન કહેવામાં આવે છે જે વિશ્વની અંદર હવે પ્રસિદ્ધ છે, એક ગુપ્ત તીર્થ તરીકે પણ. તો એની વિશે પણ આપણે જાણીશું, પરંતુ સૌ પહેલાં આપની દ્રષ્ટિએ શિવ શું છે તે કહેજો. ભગવાન શિવ છે એ વેદ સ્વરૂપ છે, કલ્યાણ સ્વરૂપ છે. પરમાત્માનું સ્વરૂપ એ જ કલ્યાણ છે. વેદો શિવ, શિવો વેદ. વેદ છે એ શિવ છે અને શિવ છે એ વેદ છે. વેદ એટલે જ્ઞાન. વ્યક્તિ જે પણ આજે વ્યવહાર કરે છે, આખા બ્રહ્માંડમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યવહાર કરે એ જ્ઞાનપૂર્વક જ વ્યવહાર કરતો હોય છે. અને જે એની અંદર જે જ્ઞાન નામની જે દિવ્ય શક્તિ છે એનું નામ શિવ કહેવાય. જી, આપ સ્તંભેશ્વર મહાદેવ વિશે અમે બહુ લોકો જાણતા થયા છે. એક અલગ જ દરિયાદેવ ત્યાં આવીને સ્વયં અભિષેક કરે છે. સૌથી પહેલાં તો સ્તંભેશ્વર મહાદેવ જે લિંગ છે, શિવલિંગ છે, અને જે સ્થાન મંદિર છે તેનો મહિમા શું છે તે જણાવશો. આપણે આજે જે સ્થાન પર અમે છે એ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કાવી કંબોઈના નામથી આખા દુનિયામાં આજે પ્રખ્યાત છે. એ જગ્યા આજે પુરાણોમાં લગભગ 550 પાનામાં એનો મહિમા આજે મળતો હોય છે. અને એ 550 પાનામાં જે સ્થળનું મહત્વ હોય અને તે પણ સ્કંદ મહાપુરાણમાં, અને એ પણ સ્કંદ પુરાણ દરેક ભાષામાં છે. હિન્દીમાં છે, ગુજરાતીમાં છે, મલયાલમમાં છે, તેલુગુમાં છે, પંજાબીમાં છે, હજારો ભાષાઓમાં આ ગ્રંથ મળતું હોય. અને એની જે પ્રતિઓ છે આજે કરોડોમાં જે છપાતી હોય છે. અને એ જ પુરાણની અંદર સૌથી પહેલો જે પ્રકરણ છે જેને આપણે કેદારખંડ કહીએ, તો કેદારખંડનો મહત્વ એવો છે કે જ્યારે તારકાસુર કરીને એક રાક્ષસ હતો, તો એ રાક્ષસ આખા પૃથ્વી પર જ્યારે રાજ કરતો હતો, એને સમસ્ત જે દેવી દેવતાઓ હતા એમને ખતમ કરી દીધા. ત્યાર પછી આપણી જે સંસ્કૃતિ હતી એને પણ એને ખતમ કરી દીધી. અને ત્યાર પછી એને હજારો વર્ષો સુધી આ પૃથ્વી પર રાજ કર્યું. ત્યાર પછી જ્યારે દૈવી શક્તિઓ ખતમ થઈ ગઈ ત્યારે બધા જ દેવતાઓ ભેગા થઈને બ્રહ્માજી પાસે જ્યાં અને એમને પૂછ્યું કે આ રાક્ષસનો અંત કેવી રીતે થશે. ત્યારે બ્રહ્માજીએ એના અંતનો રસ્તો બતાવ્યો કે એની મૃત્યુ ભગવાન શિવના જે પુત્ર છે કાર્તિકેયન હાથે જ થવાની છે, એના સિવાય એનો કોઈ વિકલ્પ નથી. તારકાસુર જે હતો એટલો બધો હોશિયાર હતો કે એને એવું વિચાર કર્યું કે હું અમર તો નથી થઈ શકતો, આ શરીરથી દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અમર ન થઈ શકે. ત્યારે તારકાસુરે એવું નક્કી કર્યું કે ભગવાન શંકરનો જે પુત્ર હશે એ જ મને મારી શકે એવું વરદાન એને ભગવાન બ્રહ્માજી પાસે માંગ્યું. બ્રહ્માજીએ એને વરદાન આપ્યું. અને એની પાછળનો એક ઉદ્દેશ્ય તારકાસુરનો એવો હતો કે ત્યારે ભગવાન શંકર જે હતા ત્યાં એ સમાધિમાં હતા.
સતીનો જ્યારે આત્મદાહ થયો, દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો, ત્યાર પછી ભગવાન શંકરે ભગવતીનો જે શરીર હતો એને આપણા પોતાના ખભે મૂકીને આખા પૃથ્વી પર એમને ભ્રમણ કર્યો અને ત્યાર પછી જે 24 શક્તિપીઠો થયા એની સ્થાપનાઓ થઈ. એને ખૂબ વિસ્તારપૂર્વક મહત્વ પુરાણોમાં મળતું હોય છે. અને એ જે ભગવતીનો જ્યારે આત્મદાહ થઈ ગયો ત્યાર પછી ભગવાન શંકરને વૈરાગ્ય થયો અને વૈરાગ્ય થયા પછી એમને હિમાલયમાં આજે 87,000 વર્ષ સુધી તપ કર્યું. દુનિયામાં એવો કોઈ તપસ્વી નથી કે જેને 87,000 વર્ષો સુધી તપ કર્યું છે. ભગવાન કૃષ્ણનું એવું મહત્વ મળે છે કે એમને 10,000 વર્ષ સુધી બદ્રીનારાયણમાં નર અને નારાયણ પર્વત પર એમને જો હોય ભગવાન શંકરની ઉપાસના કરી હતી. અને ત્યારે ભગવાન શંકરે આ ભગવાન કૃષ્ણને આ દેશની સુરક્ષા માટે અને અસુરોના સંહાર માટે એમને આપણે સુદર્શન ચક્ર ભગવાન શંકરે એમને આપેલું હતું. એમને 10,000 વર્ષ તપસ્યા કરી. ભગવાન શંકરે 87,000 વર્ષ સુધી તપ કર્યું અને તપ કર્યા પછી જ્યારે તારકાસુરનો આતંક બહુ વધી ગયો ત્યાર પછી બધા દેવતાઓ ભેગા થઈને બ્રહ્માજીની સલાહ લઈને અને ત્યાર પછી એમને ભગવાન શંકરની સમાધિ તોડાવવાના પ્રયત્નો કર્યા. ભગવાન શંકરની જ્યારે સમાધિ તૂટી ત્યારે એમને એટલો બધો ક્રોધ આવ્યો કે જે વ્યક્તિએ એમની સમાધિ તોડાવી પરમાત્માની આંખ ખુલી અને બળીને આખો રાખ થઈ ગયો, જેને આપણે કામદેવ કહેવામાં આવે. કે જ્યારે આ જે આખો ભસ્મ થઈ ગયો ત્યાર પછી પરમાત્માની આંખ ખુલ્યા પછી એમને વિષાદ થયો. દેવતાએ અનુનય વિનય કર્યા. બ્રહ્મા વિષ્ણુ ઇત્યાદિ જેટલા યમ કુબેર 10 દિક્પાલ બ્રહ્માંડના જેટલા દેવતાઓ હતા પરમાત્માની ખૂબ એમને જો અનુનય વિનય કરી ત્યારે પરમાત્માનો ક્રોધ શાંત થયો. અને એ જ્યારે ક્રોધ શાંત થયા પછી એમને ખબર પડી કે ભાઈ આ દેવતાઓ છે બધા એ અમારી પાસે કેમ આવ્યા. ત્યારે એમને એવું કીધું કે ભાઈ આ જે તારકાસુર છે એનો વધ તમારા પુત્રના હસ્તે જ થવાનો છે, એના સિવાય એનો કોઈ વિકલ્પ નથી. ત્યારે પરમાત્માને સામે બધા દેવતાઓ ઊભા હતા. ભગવાન વિષ્ણુ હતા, બ્રહ્મા હતા, એ સૃષ્ટિને ચલાવવાવાળી શક્તિઓ હતી બધી. પરમાત્માએ વિચાર કર્યો કે ભાઈ એમની આપણે વાત માનવી પડશે. ત્યારે ભગવાને એવું કીધું કે તમે જાઓ એક કામ કરો, આ હિમાલય રાજના પુત્રીના રૂપમાં જે સતી છે એમનો પુનર્જન્મ થયો છે. તમે એમની પાસે જઈને પહેલે એમની ઈચ્છાને જાણો કે એમની ઈચ્છા શું છે, એમને લગ્ન કરવો છે કે નથી કરવો છે. એમની પર તમે ઈચ્છા જાણો અને ત્યાર પછી તમારે મારી પાસે આવો. બધા જ દેવતાઓ ભેગા થઈને હિમાલય રાજ પાસે ગયા અને એમને કીધું કે ભાઈ આ ભગવતીનો જે વિવાહ છે ભગવાન શંકર સાથે થવાનો છે. ત્યાર પછી ભગવતીને એવો આદેશ કર્યો કે સામાન્ય રીતે તો ભગવાન શિવ સાથે સંબંધ નહીં થઈ શકે, એમનો વિવાહ નહીં થાય. ત્યારે ભગવતીએ પણ હજારો વર્ષ સુધી ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે એમને પણ તપ કર્યું. એ શિવ અને શક્તિનો જે મિલન થયો એ તપસ્યાના માધ્યમથી થયો. અને દુનિયામાં એટલો મોટો કોઈ તપસ્વી નથી, એટલી મોટી તપસ્યા કોઈ કરી નથી જેટલી મહાદેવજીએ કરી. ભગવતી એના કરતો મોટા તપસ્વી થયા. બેવનું મિલન થયો અને કાર્તિકેયનો અવતાર થયો. જ્યારે કાર્તિકેયનો અવતાર થયો ત્યારે બધા એ દેવતાઓ ભેગા થઈને કાર્તિકેયને સેનાપતિના પદના રૂપમાં એમને પોતે પ્રતિષ્ઠિત કર્યા. અને ભગવાન શંકરના જે પુત્ર હતા એ સેનાપતિ થઈને એમને તારકાસુર પર આક્રમણ કર્યું. જ્યારે વિશાળ યુદ્ધ થયો, તારકાસુર એટલો બલવાન હતો કે સ્કંદ મહાપુરાણમાં લખે છે કે આપણા હિન્દુ ધર્મમાં 3 અવતાર થયા. સૌથી પહેલો જે અવતાર થયો ઈશ્વરનો એ કાર્તિકેયના રૂપમાં થયો. બીજો જે અવતાર થયો ભગવાન રામના રૂપમાં અવતાર થયો, જેમને રાવણનો વધ કર્યો. અને જે ત્રીજો અવતાર થયો કૃષ્ણનો, એમને કંસનો વધ કર્યો. તો જે તારકાસુર જેનો વધ થયો તો એની અંદર જે તારકાસુરનો વધ કર્યા પહેલાં બધા દેવતાઓ ભેગા થઈને તારકાસુરનો વધ કરવા માટે એમને આક્રમણ કર્યું. અને એની અંદર જે ભગવાન વિષ્ણુ હતા એ તો પૂર્ણાવતાર હતા. તે જે પૂર્ણાવતાર જે શક્તિ હતી એની પાસે સુદર્શન ચક્ર હતું. તો એ સુદર્શન ચક્રથી ભગવાન વિષ્ણુએ એની ઉપર આક્રમણ કર્યું અને એ તારકાસુર એટલો બલવાન હતો કે આખો સુદર્શન ચક્ર એ ગરી ગયો. જ્યારે એ ગરી ગયો ત્યારે વિષ્ણુ ભગવાન સમજી ગયા કે એનો અંત અમારે હસ્તે થવાનો નથી, એટલે એ પરાજિત થઈને વૈકુંઠમાં જતા રહ્યા. એટલો બલ હતો એ શક્તિ પાસે. ત્યાર પછી કાર્તિકેય એને ઉપર આક્રમણ કર્યો અને આક્રમણ કર્યા પછી એનો નાશ કર્યો.
અને બહુ જ ઘનઘોર યુદ્ધ થયો, ખૂબ વિસ્તારપૂર્વક આપણી સ્કંદ મહાપુરાણમાં એનો મહિમા મળે છે. અને એ જ્યારે યુદ્ધ ખતમ થયો અને જે જગ્યાએ તારકાસુરને ભગવાન કાર્તિકેય મારવાની પ્રતિજ્ઞા કરી એ જગ્યાએ પ્રતિજ્ઞેશ્વર લિંગની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી જે જગ્યાએ તારકાસુરનું કપાલ પડ્યું, એ જગ્યાએ કપાલેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી. અને જે જગ્યાએ આપણે ભગવાન કાર્તિકેય સ્તંભેશ્વર નામથી જેમની આખા દુનિયામાં પ્રસિદ્ધિ છે, અને એ જગ્યા ઉપર બ્રહ્માંડના સમસ્ત દેવી દેવતા નાગ અસુર કિન્નર ગંધર્વ બધાએ ભેગા થઈને ભગવાન શંકરની એ જગ્યાએ સ્થાપના કરી. અને એ સ્થાપના કેવી રીતે કરી એનું પણ એક ઇતિહાસ છે. જ્યારે તારકાસુરનો વધ થઈ ગયો, ખૂબ સુંદર માહોલ થયો, આનંદ ઉત્સવ ખૂબ લોકોએ ઉજવ્યો. અને આનંદ ઉત્સવ ઉજવ્યા પછી એમને એક વિશ્વનંદક નામક એક સ્તંભની સ્થાપના કરી. અને એ વિશ્વનંદક જે સ્તંભ હતો એની ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવને પણ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. અને એટલા માટે એ સ્તંભના નામથી આ શિવલિંગનું નામ સ્તંભેશ્વર મહાદેવ પડેલું. અને એ જે સ્તંભેશ્વર મહાદેવ છે, આજે લાખો કરોડો વર્ષોથી સમુદ્રની વચ્ચે આ શિવલિંગ છે. જ્યારે ભરતી આવે ત્યારે 30 ફૂટ પાણીની અંદર એ આખું મંદિર જતું રહે છે. 6 કલાક પછી એ મંદિર ફરીથી ધીમે 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 બહાર નીકળે અને ભગવાનના ભક્તો પરમાત્માની પૂજા કરતા હોય છે. એટલે 6 કલાક સુધી દરિયા દેવતા જાતે એમનો અભિષેક કરે, ત્યાર પછી 6 કલાક એમના ભક્તો એમનો અભિષેક કરે. ને આ ઘટના કરોડો વર્ષોથી સતત ચાલતી જ આવે છે. કાર્તિકેયનો અવતાર તો કરોડો વર્ષો પહેલાં થયો, ત્યારથી આ જગ્યા છે. અને ત્યારથી આ બધી ઘટનાઓ થતી હોય છે. લેકિન સમયનો આજે સંયોગ જે થયો ત્યાર પછી એના લગભગ 550 પાનાનો ઇતિહાસ સ્કંદ મહાપુરાણમાં મળે છે. એટલે આ એનો એક ચેપ્ટર થયો. આજે સમજો કે આજે સૌથી ધર્માત્મા લોકો ભારતમાં જો રહેતા હોય તો અમારા ગુજરાતમાં રહેતા હોય છે. અને એ પણ જે દક્ષિણ ગુજરાત છે એ સૌથી ધાર્મિક ક્ષેત્ર અમે પોતે અનુભવીએ છીએ. એમાં પણ દક્ષિણ ગુજરાતમાં એક પણ તીર્થસ્થાન એવો જેને વેદવ્યાસ ભગવાને પ્રાયોરિટી આપી હોય એક પણ સ્થાન નથી. સૌરાષ્ટ્રમાં તો ઘણા સ્થાનો છે, લેકિન દક્ષિણ ગુજરાતમાં એક પણ સ્થાન નથી. અને લાખો વર્ષો પછી ભગવાન સ્તંભેશ્વર મહાદેવ એ જગ્યાએ પ્રગટ થયા. અને આજે લોકો દુનિયાભરના લોકો છે એમને સ્તંભેશ્વર મહાદેવના નામથી આજે ઓળખતા થયા. એટલે દક્ષિણ ગુજરાતની જો ઓળખાણ થઈ હોય તો ભગવાન સ્તંભેશ્વર મહાદેવના નામથી થઈ. આજે ગુજરાતને લોકો ગુજરાત તરીકે તો ઓળખે, લેકિન સૌરાષ્ટ્રને આજે ઉત્તર પ્રદેશ છે, હરિયાણા છે, બંગાળ છે, આસામ છે, એ લોકો નથી ઓળખતા. એ લોકો જે ઓળખતા હોય છે તો સૌરાષ્ટ્રે સોમનાથમ છે, આ શ્લોકમાં સૌરાષ્ટ્રમાં ભગવાન સોમનાથ છે એમના નામથી બહારના લોકો એમને આ ગુજરાતને ઓળખતા હોય છે. એટલે ગુજરાતની જે ઓળખ છે એ ભગવાન સોમનાથના નામથી છે. એવી જ રીતે આજે દક્ષિણ ગુજરાતની જે ઓળખ થઈ અથવા ગુજરાતની જે ઓળખ થઈ એ બીજો શિવલિંગ જે છે ભગવાન સ્તંભેશ્વર મહાદેવના નામથી આજે પ્રતિષ્ઠિત છે. એના નામથી દુનિયા ઓળખતી થઈ ગઈ. સ્કંદ મહાપુરાણમાં એટલો મોટો ઇતિહાસ છે અને એટલો મોટો મહિમા છે એનો. હજારો ઋષિઓ મુનિઓ ગંધર્વો કિન્નરો નાગોએ આ જગ્યાએ તપ કર્યું. અને એ હોવા છતાંય બધું જે કાલ નામની જે દિવ્ય શક્તિ છે એને આ જગ્યાનું અસ્તિત્વ આજે શાંત કરી દીધું. હજારો વર્ષોથી આ શક્તિ એ જગ્યાએ શાંત હતી અને હજુ સુધી કોઈને ખબર જ નથી કે આટલો મોટો ઇતિહાસ આ મહીસાગર સંગમ તીર્થમાં છે. ટીવી ચેનલવાળાએ, બધા સિરિયલવાળાએ, દરેક વ્યક્તિએ આ જગ્યા માટે લખ્યું છે. સરસ કાર્તિકેયનો સંવાદ એમને એપિસોડ બનાવેલા છે ઘણા બધા, લેકિન જેને એ એપિસોડ બનાવ્યો છે એ વ્યક્તિને એ ખબર નથી કે આ જગ્યા ગુજરાતમાં આવેલી છે. ગુજરાતમાં પણ મહીસાગર સંગમ તીર્થમાં આ જગ્યા આવેલી છે એ પણ એ વ્યક્તિ નથી જાણતો. ત્યાર પછી જ્યારે આ શિવલિંગની સ્થાપના થઈ ત્યાર પછી ભગવાન જે શંકર હતા ત્યાં એમને ખૂબ આનંદ થયો. પોતાનો પુત્ર છે એ પરમાત્માની ભક્તિ કરતો હોય તો ભગવાનને ખૂબ આનંદ થાય. ત્યારે ભગવાન શિવ પ્રકટ થયા અને એમને આ શિવલિંગને વરદાનો આપેલા. કોઈ પણ વ્યક્તિ વૈધૃતિ યોગમાં, વિષુવ યોગમાં
સૂર્યગ્રહણ કાળમાં, ચંદ્રગ્રહણ કાળમાં ઇત્યાદિ એમને 7 યોગો એવા બતાવવામાં આવ્યા. ને આ 7 યોગોમાં કોઈ પણ વ્યક્તિ અમારી આરાધના કરશે તો એને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે. જે માંગશે એ એને મળશે. આ 7 યોગમાંથી કોઈ પણ યોગ હોવો જોઈએ. ત્યાર પછી બીજી ઘટના છે કે જ્યારે સોમવાર હોય અને અમાવસ્યા તિથિ હોય તો એ તિથિમાં પણ કોઈ પણ માણસ આવશે અને અમારી પૂજા કરશે તો એને પણ મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે. કે યોગાનુયોગ એવો છે કે જે શ્રાવણ માસ છે એની શરૂઆત પણ સોમવારથી થવાની છે અને એ માસની પૂર્ણાહુતિ પણ સોમવારે જ છે. જ્યારે જ્યારે આ જગ્યા ઉપર સોમવતી અમાવસ આવે ત્યારે ત્યાં 5 લાખ લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. એવો જ યોગ આ વર્ષે પણ છે. અત્યારે ઘણા બધા લોકો આવતા થઈ ગયા છે. અત્યારે તો આખી દુનિયા સ્તંભેશ્વર આવે છે. કોઈ એવો નથી કે જેને સ્તંભેશ્વરની મહિમાનું ખબર નથી. અને એ એક વસ્તુ એવી છે કે ભગવાન શંકરના આજે ભારતમાં આખી દુનિયામાં કરોડો મંદિર છે અને એ એક મંદિર એવો છે કે જે 1000 સાલ સુધી એનું નિર્માણ થાય તો પણ એ બની ના શકે એવા આખા દેશમાં ભગવાન શંકરના મંદિરો છે. લેકિન એમાં સમસ્યા એવી છે કે કોઈ બધે આજે ભગવાનની પૂજા અર્ચના ઓછી થઈ ગઈ. આજે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિએ પોતાના ગામનો જો વિકાસ કરવો હોય, પોતાના સમાજનો જો વિકાસ કરવો હોય અને સમાજમાં જે શાંતિ રાખવી હોય તો એને ભગવાનની સ્તુતિ આરાધનાની એક પદ્ધતિ છે. અમારા સનાતન ધર્મમાં એ પદ્ધતિ પ્રમાણે જો વ્યક્તિ તેની ઉપાસના કરશે તો 100% એ મંત્રોનું ફલ એને મળશે અને એના સમાજની ઉન્નતિ થશે. અને એ જે વ્યવસ્થા છે એને અમારે શાસ્ત્રોમાં રુદ્રાભિષેકના નામથી એનો ઉલ્લેખ મળે છે. રુદ્રાભિષેક એટલે છે કે હજારો વર્ષો પહેલાં એની અંદર એવું એક કથા એવી છે કે ભગવાન યાજ્ઞવલ્ક્ય હતા એમના જે પિતા જે હતા એ એક રાજાને ઘરમાં રુદ્રાભિષેક કરવા માટે જતા હતા. તો જ્યારે કોઈક સમય થયું તો એમની શરીર સારું નહોતું, બીમાર હતા અને બીમાર હતા ત્યાર પછી એમને પુત્રને એવું કીધું કે ભાઈ તમે જજો અને એક દિવસ રાજાને ઘેર તમે રુદ્રાભિષેક કર્યા. તો એ જે પુત્ર જે થયા એ એમને ભગવાન શંકરની અભિષેક કરવા માટે એ રાજાને ત્યાં ગયા અને એમને ખૂબ દિલથી ભાવથી ભગવાન શંકરનો અભિષેક કર્યો અને એનું એને ફળ મળ્યું. એટલે એવો ફળ મળ્યો કે રાજાના હવેલીની અંદર જે લાકડાના જે થંભલા હતા એ પણ બધા લીલા થઈ ગયા. એની અંદર પાંદડા આવવા માંડ્યા, ડાળખીઓ આવવા માંડી. એટલે એ જે જળ પદાર્થ હતું એ પણ પરમાત્માના આશીર્વાદથી આજે ચેતન થઈ ગયું. એટલે એવો રુદ્રાભિષેકનો ફલ છે. આપણે કુશાગ્રભાઈ ભારતમાં જેટલા પણ મંદિરો છે અને જે મંદિરમાં રુદ્રાભિષેક થતા હોય છે એ બધા જ મંદિરો ખૂબ જાહો જલાલી છે. કાશીમાં 500 બ્રાહ્મણો ભગવાન શંકરનો રુદ્રાભિષેક કરે. આપણે સોમનાથમાં પણ જઈએ ત્યાં પણ સેંકડો બ્રાહ્મણ ભગવાન શંકરના નામથી પોતાની રોજીરોટી કમાઈને ભગવાન શંકરની રુદ્રાભિષેકથી સ્તુતિ કરતા હોય છે. એટલે જે ભારતમાં જે મંદિરો છે જ્યાં જ્યાં રુદ્રાભિષેક થતું હશે એ બધા મંદિરો ખૂબ જાહો જલાલીવાળા છે. એવી જ રીતે જે આપણે સ્તંભેશ્વર મહાદેવ છે એ જગ્યાએ અમારે લગભગ આજે 35 વર્ષ થયા. જે દિવસે હું ત્યાં આવેલો તે વખતમાં વીરાન જગ્યા હતી આખી. અને વીરાન જગ્યા હતી તો અમે તો સાધુ સંતો હતા તો અમારા લોકોને તો કોઈ દિવસ કોઈ ઈચ્છા નહીં કે અમે પ્રવૃત્તિમાં પડીશું યા અમે સ્તંભેશ્વરમાં રહીશું, કોઈ ઈચ્છા નહીં. લેકિન શિવ નામની જે દિવ્ય શક્તિ છે એને મને ત્યાં રોકેલો જબરજસ્તી બલાત્કાર. બાકી મારે તે દિવસે કોઈ ઈચ્છા નહીં કે હું આ સ્તંભેશ્વરની સેવામાં અહીં રહીશ. તમને પહેલાં તમે જ્યારે ખબર પડી હશે આ સ્થાને તમે શોધતા આવ્યા કે પછી કોઈ એવું સ્મરણ થયું, સ્વપ્ન આવ્યું? અમે નથી આવ્યા. અમે પહેલાં હું ઋષિકેશ રહેતો હતો. સરસ એક બહુ જ મોટી વિદ્યાપીઠ છે ત્યાં, 140 વર્ષ જૂની વિદ્યાપીઠ છે. જેને આપણે કૈલાસ વિદ્યાપીઠ તરીકે આખા હિમાલયમાં તેની પ્રસિદ્ધિ છે. તો એ ત્યાં અમે લોકો રહ્યા, ત્યાં ભણ્યા પછી ઈચ્છા થઈ કે ચલો નર્મદાની અમે પરિક્રમા કરીએ. તો અમે ત્યાંથી નીકળ્યા, જુનાગઢ ગયા. જુનાગઢમાં કમંડલુ કુંડ પર અમે 2 દિવસ હું રોકાયો અને રોકાયા પછી ત્યાંથી ઈચ્છા થઈ કે આપણે નર્મદા કિનારે જઈએ. તો અમે નર્મદા કિનારે અમે 2 સંતો ભેગા થઈને આવ્યા. તો નર્મદાની પરિક્રમા કરતાં કરતાં એક જગ્યા અમે પહોંચ્યા.
તો જે જગ્યાએ અમે રાત્રિવાસ કર્યો ત્યાં એક સંત રહેતા હતા, જેમને આપણે બજરંગગીરીના નામથી આપણે જાણીએ છીએ ત્યાં. તો એમના આશ્રમમાં અમે રહ્યા. તો એમને લગભગ 1-2 વર્ષ 5 વર્ષ પહેલાં આ શિવલિંગના ચમત્કારો બધા જોઈ. એ શિવલિંગને એમને એટલી બધી મહિમા મને કીધેલી કે ઘણી વખત આ શિવલિંગ એ જગ્યાએથી ગાયબ થઈ જાય, ઘણી વખત આ શિવલિંગ 50-50 100-100 ફૂટ ઊંચો દેખાય. એવી એમને ઘણી બધી કીર્તિ ભગવાન સ્તંભેશ્વર મહાદેવની મને બતાવી. અને મને એમને એવું કીધું કે તમે ત્યાં જાઓ, ત્યાં તમે રહો. લેકિન ત્યાં પણ ત્યાં સુધી મને સંકેત તો થયો, મને ખબર પણ પડી, લેકિન મને એવું નહીં ખ્યાલ આવ્યું કે ખરેખર મારે ત્યાં જવું જ પડશે. અમે નર્મદાની પરિક્રમા પૂરી કરી 4,500 કિલોમીટરની. ત્યાર પછી હું સુરત ગયો. સુરત ગયા પછી ત્યાં મેં એક નવચંડી યજ્ઞ કર્યો અને નવચંડી યજ્ઞ પૂરું થયો અને ભગવતીની દયા થઈ અમારા ઉપર. ત્યાંના ભક્તોએ એવું કીધું કે બાપજી, તમારા લાયક આ સુરત જગ્યા નથી, તમારે એકાંતમાં રહેવું છે ને તો તમને લઈ ગયો. એટલે સુરતના જે સેવકો હતા એ મને સ્તંભેશ્વર લઈને આવ્યા. આવી રીતે તમે ત્યાં ખેંચાયા અને સ્તંભેશ્વર આવ્યો અને ત્યાર પછી અમે સૌથી પહેલી ધ્વજા અમે ત્યાં ચડાવી. 40 લીટર દૂધની અમે ખીર બનાવી. ત્યારે તો કાદવમાં શિવલિંગ હતું અને એ ખીર અમે બનાવ્યા પછી ભગવાનની તે ધ્વજાનો અમે સ્થાપના કરી. અને ત્યાર પછી સમય બીતતો ગયો અને એ શક્તિ એટલી બધી મહાન છે. આજે લાખો લોકો પોતાની બાધાઓ કરવા આવતા હોય, પોતાની માન્યતાઓ મૂકવા આવતા હોય, અને કોઈ પણ વ્યક્તિ ત્યાંથી ખાલી હાથ ના જાય. તૂટલી ફૂટલી પૂજા પણ જેને આવડતી હોય, તે પણ ઈશ્વરની ત્યાં શાંતિથી પૂજા કરે તો 100% એની ઈચ્છાઓ પૂરી થતી. અમારે અહીં લગભગ અમદાવાદથી સેંકડો લોકો ત્યાં આવે છે. કોઈના પગ તૂટલા હોય, કોઈ હાથ તૂટલા હોય, ચાલી ના શકતા હોય, એ બધા લોકો આજે સુખી થઈ. એટલે એવી એટલી મોટી દૈવી શક્તિ છે અને એની અમે પૂજા શરૂ કરી. અને પૂજા શરૂ કર્યા પછી તે વખતમાં એક બ્રાહ્મણ અમારી પાસે આવ્યા. 2 બાળકો હતા નાની ઉંમરના. એમને ઈચ્છા આવી કે અમારે બાપજી અહીં રહેવું છે અને એમને અમે ત્યાં રાખ્યા. એમને સરસ ભગવાનની રુદ્રાભિષેક કર્યું અને રુદ્રાભિષેક કર્યા પછી 1 મહિના શ્રાવણ માસ એમને ઉજવ્યો. શ્રાવણનો મહિમા એટલો બધો હતો તે વખતમાં, પણ કેટલી શક્તિ હતી કે આખો મહિનો વરસાદ પડે, લેકિન જે દિવસે અમારો મેળો હોય તે દિવસે વરસાદ બંધ થઈ જાય. ત્યારે પણ મહાદેવની શક્તિ ત્યારે પણ એવી હતી. આજે સેંકડો બાળકો ભગવાન સ્તંભેશ્વર મહાદેવના આશીર્વાદથી આજે કંબોઈ ગામમાં, બહારના ગામોમાં હજારો લોકોની સંતાનો થતી હતી. કોઈની ભેંસ ઊભી ના રહે તો દૂધ ચડાવે તો એને ભેંસ દૂધ કાઢવા દે. એટલે એટલી બધી શક્તિ ને એટલી બધી મહિમા આજે સ્કંદ મહાપુરાણમાં જે ભગવાને જે વરદાનો આપેલા, એ વરદાનો ત્યારે પણ ફલિત થતા હતા જેવા આજે ફલિત થાય છે. આજે 35 વર્ષથી અમે ત્યાં અતિ મહારુદ્ર યજ્ઞના આયોજન કરીએ છીએ. એટલે એક અતિ મહારુદ્ર યજ્ઞ તમે કરો તો એ તમારાથી શક્ય જ નથી, એટલો મોટો પ્રસંગ છે. એટલો મોટો પ્રસંગ આજે 35 વર્ષથી ઉજવાય. આજે 20-20, 25-25 બ્રાહ્મણો 1 મહિના સુધી ભગવાન સ્તંભેશ્વર મહાદેવની આજે સ્તુતિ કરતા હોય, આજે રુદ્રાભિષેક કરતા હોય છે, આજે લઘુરુદ્ર કરતા હોય, આજે અતિરુદ્રથી એમની પૂજાઓ થતી હોય છે આજે 35 વર્ષથી. અને એ લઘુરુદ્રના, અતિરુદ્રના અને રુદ્રાભિષેકના જે ફલ છે આજે આપણે વર્તમાનમાં જોઈ રહ્યા છે કે આજે એકદમ વિરાન અવસ્થામાં જે જગ્યા હતી, આજે દુનિયાના ફલક પર આજે આખું જગત એને જાણે છે કે આ ભગવાન સ્તંભેશ્વર મહાદેવ છે. તમે જ્યારે ત્યાં આવ્યા ત્યારે હું પણ નાનો હતો, ત્યારે ત્યાં જતો, દર્શન કરતો. કાદવની અંદરથી એક સ્તંભ હતો, ત્યાં બાજુમાં શિવલિંગ હતું અને કાદવમાંથી આપણે જતા દર્શન કરતા. અને ત્યાં એવી કોઈ વ્યવસ્થા પણ તે સમય તો હતી નહીં. તમે જ્યારે ગયા ત્યારે તમે એમનું શિવલિંગ વિશે તમે મહિમા જાણ્યો, પૂજા અર્ચન શરૂ થયું. કેટલો સમય લાગ્યો મંદિરને આ જે સ્થિતિ છે, આજે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે, કેટલા લોકોનો સહયોગ હશે અને સાથે કેવી અનુભૂતિ આ દરમિયાન? જ્યારે અમે આ મંદિર બનાવ્યો ત્યારે અહીં મંદિર બનશે એવું મને કોઈ અંદાજ હતું નહીં. તે વખતમાં સમય એવો હતો કે દરિયાની અંદર 4 મહિના એવા હોય છે કે જ્યારે ખૂબ કાંપ આવે, 4 મહિના બીજા એવા હોય છે કે જ્યારે કાંપ બધો ધોવાઈ જતો હોય છે. તો જ્યારે 4 મહિના પેલા શિયાળાના આવ્યા તો તે વખતમાં એટલો બધો કાંપ આવે શિવલિંગ પાસે. હું જાતે પૂજા કરતો હતો. દરરોજ પાવડા લઈને અમારે રોજ સાફ કરવાની. 2 ફૂટ કાંપ આવી જાય, મારે 2 ફૂટ કાંપ ખસેડવાનો રોજનું. તે વખતમાં
મને એ વિચાર કર્યો કે ભાઈ આ તો બહુ જ અઘરું કામ છે. એટલે મને તે વખતે એવી પ્રેરણા થઈ કે લાવ એક હું નાનો એક ઓટલો બનાવું અને એ ઓટલાની ઉપરથી કાંપ ખસેડવામાં થોડી સુવિધા રહેશે. એટલે ત્યાર પછી મેં એક નાનો ઓટલો બનાવવાનું મેં નક્કી કર્યું. અને એ જ્યારે નાનો ઓટલો બનાવવાનો મેં નક્કી કર્યો, હા, ત્યાર પછી એના માટે ફંડ જોઈએ. તો ફંડ માટે હું 2, 3, 4, 5, 10 જગ્યાને મળ્યો. કાવીના બ્રાહ્મણ સમાજને મળ્યો. તો એમને મને 1500 રૂપિયા તે વખતમાં આપેલા, કાવીના બ્રાહ્મણોએ. બીજા 2-3 દરબારોને મળ્યો, 2-3 હજાર રૂપિયા એમને આપ્યા. ત્યારે 5,000 કે 7,000 રૂપિયા અમે ભેગા કર્યા તે વખતમાં. પછી મને એક અમારો એક સેવક હતો પ્રવીણભાઈ ધૂમ કરીને, એને પાસે પણ હું ગયો. મેં કહ્યું ભાઈ કંઈક મદદ કરો તમે પણ. ત્યારે મને એને એવું કીધું, મને કે બાપી આપણે એવી રીતે આ કામ નહીં કરવાનું. મને કે કેમ? મને કે એની આપણે પ્લાનિંગ કરવાની છે. તો પછી મેં કીધું મારા પાસે તો ફંડ નથી, પૈસો નથી, આ પ્લાનિંગ એટલે હું. મને કે તમે ચિંતા ના કરો, બધું થઈ રહેશે. પછી અમારે સુરત મને એ માણસ લઈ ગયો. એન્જિનિયર હતો પોતે, ડેપ્યુટી એન્જિનિયર. હા, અને તે પંકજભાઈ પટેલ કરીને બહુ મોટો આર્કિટેક્ટ છે સુરતના. તો એમને આ મંદિરની ફાઉન્ડેશનની ડિઝાઇન કરી. તો તે વખતમાં એ ડિઝાઇન 12 લાખ રૂપિયાની થઈ હતી, જ્યારે 10,000 રૂપિયા વીઘે જમીન મળતી. એટલે 100 વીઘા જમીન મળે એટલા પૈસા એના ફાઉન્ડેશનમાં અમે તે વખતમાં નાખ્યા હતા. પછી મહાદેવની દયા થઈ, એ તો ઈશ્વર છે, પરમાત્મા છે, અને એમના આશીર્વાદથી ધીમે ધીમે વિકાસ આજે 35 વર્ષથી થતું ગયું. મોટા મોટા એ જગ્યાએ પ્રસંગો થતા ગયા, લાખો લોકો ત્યાં આવતા ગયા. અને ભારતમાંથી નહીં, આખા દુનિયામાંથી લોકોએ આ મંદિરમાં યોગદાન આપ્યું. આજે અમારા એક ભક્ત છે, એ તો ગુજરી ગયા છે, અશોકભાઈ પટેલ હતા, જે આજે અમેરિકા શિકાગોમાં રહેતા હતા. એમની પણ મને બહુ મોટો એમનું યોગદાન. એવા હજારો લોકોએ ત્યાં મદદ કરી છે કે જેમને મારા સિવાય કોઈ જાણતું નથી. અપાર પૈસા ત્યાં આપ્યા. આજે ત્યાં 30,000 લોકોને અમે ત્યાં જમાડીએ છીએ. આજે એક માણસને જમાડો બહુ જ ખર્ચો થાય. તો અમે 30,000 લોકો દર મહિને જમતા હોય છે. શ્રાવણ મહિનાનો જ્યારે ભંડારો હોય ત્યારે લાખો લોકો આવશે. શિવરાત્રિનો ભંડારો હોય તે 3.5 લાખ લોકો ત્યાં આવે. આ તમામ વ્યવસ્થામાં લાખો લોકોનો ફાળો છે. અને બધું જ કામ જે થતું હોય છે ભગવાનના ભક્તોના તરફથી જ થતો હોય છે. અમે લોકો તો ખાલી બસ નિમિત્ત બનીને બેઠા છે. અને તમામ આયોજન એનો ઈશ્વર જાતે જ કરતો હોય છે. કોની પાસે શું કરાવવું છે એ એમને નક્કી કરવાનું છે. બાકી આજે સ્તંભેશ્વરમાં તો હજારો શેઠિયાઓ ત્યાં આવે, હજારો અધિકારીઓ ત્યાં આવે. કોણ નથી આવતું, લેકિન કાર્ય અને સેવા કોને હાથે કરાવી છે એ પરમાત્મા જાતે જ નહીં નક્કી કરતો. આટલા કરોડો વર્ષ ને આપે જે કથા કહી હતી કાર્તિકેય ભગવાન વાળી, કરોડો વર્ષ આને થઈ ગયા છે. અને ત્યારબાદ આ જે શિવલિંગ છે, જે સ્તંભેશ્વર મહાદેવ છે, તે બાદમાં સામે આવ્યું. અને એક રીતે એને ગુપ્ત તીર્થ તરીકે આપણે અત્યારે યુટ્યુબ પર કે કશે બી જોઈએ તો ગુજરાતનું ચમત્કારિક મંદિરે આયા જ કરે વારંવાર, સ્તંભેશ્વર મહાદેવ ગુપ્ત તીર્થ તરીકે બીજું નામ. તો આ ગુપ્ત તીર્થ શા માટે કહેવાયું અને આટલા વર્ષો સુધી તે ક્યાં હતું, આ લોકોના ધ્યાનમાં કેમ ના આવ્યું? ગુપ્ત તીર્થ એને એટલા માટે કહેવામાં આવે કે આપણા ભારત જે છે એ તીર્થોથી જોડાયેલું દેશ છે. આપણે કોઈ પણ માનો કે આજે હરિદ્વાર છે એ એક તીર્થસ્થાન છે, ઋષિકેશ છે એક તીર્થસ્થાન છે, કાશી છે, જગન્નાથપુરી છે, સ્તંભેશ્વર છે, સોમનાથ છે, આ બધા તીર્થસ્થાનો છે. તો આ તીર્થસ્થાનોનો મહિમા એવું છે કે કોઈ પણ વ્યક્તિ જાય અને આ તીર્થમાં સ્નાન કરે તો એના પાપ ધોવાય. ગમે તેટલા મોટા પાપ હોય તો ઓછા થાય. એટલે બ્રહ્માજીએ આ તીર્થોની એક એવી વ્યવસ્થા કરી કે કોઈ વ્યક્તિ ન ભણેલો હોય, કોઈ વ્યક્તિ કર્મકાંડ ન કરી શકતો હોય, કોઈ માણસ બહુ પાપી હોય, કોઈ ગરીબ બ્રાહ્મણ હોય, કોઈ સ્ત્રી હોય, એ બધાના માટે એક સગવડ કરી પરમાત્માએ કે આ જીવ જ્યારથી જન્મે અને મરતા સુધી પાપ સિવાય કશું કરતો નથી, ત્યારે એ પાપ ધોવા માટે એમને તીર્થોનું નિર્માણ કર્યું. તો જ્યારે તીર્થોનું નિર્માણ બ્રહ્માજીએ કર્યો, ત્યાર પછી એ તીર્થો પોતાનું કામ કરતા થઈ ગયા, દરેકના પાપ ધોતા થઈ ગયા. લાખો કરોડો લોકો તીર્થોમાં આજે ભેગા થતા હોય છે. આજના આધુનિક યુગમાં એટલા બધા આક્રમણો આપણા સનાતન ધર્મ પર થાય છે, તો પણ જે તીર્થસ્થાનો છે એ તીર્થસ્થાનોમાં ભક્તોની કમી થતી નથી. તો એ તીર્થસ્થાનો પ્રત્યે ભગવાન બ્રહ્માજીને એક વખત એવો વિચાર થયો કે લાવો આજે આ તીર્થસ્થાનોને હું સન્માન આપું.
મારી સૃષ્ટિમાં આ લોકોને પાપ ધોવાનું કામ કરે છે તો એ મહાન લોકો છે. એટલે બ્રહ્માજીએ બધા તીર્થસ્થાનોને બોલાવ્યા અને બોલાવ્યા પછી એક જગ્યાએ એમને ભેગા કર્યા અને ભેગા કર્યા પછી એમને એવું કીધું કે તમે બધા આજે અમારી સામે બેઠા છે ત્યાં આજે હું તમારો સન્માન કરીશ. તો આજે હજારો તીર્થ હતા ભારતના, તો દરેક વ્યક્તિને તો હું એક એક કરીને તો હું સન્માન નહીં કરી શકું, લેકિન તમારામાં જે સર્વશ્રેષ્ઠ તીર્થસ્થાન હોય એ મને એક જણો ઊભા થઈને કહો અને એનું હું સન્માન કરીશ. અને તો તમારે બધા એવું માની લેવાનું કે અમે બધાનું સ્વાગત અને સન્માન કર્યું છે. આ વાક્ય જ્યારે બ્રહ્માજી જે હતા એ તો જગતના રચયિતા છે, એ તો પરમાત્મા છે, એમને બધા કાનૂન બંધારણ બધું બનાવ્યું છે ત્યારે બધા તીર્થસ્થાનો ચૂપચાપ બેસી ગયા. ઈશ્વરની સામે કોઈ બોલી શકે નથી. ત્યાર પછી અમારા જે મહીસાગર સંગમ તીર્થ છે, જે સ્થાન પર હું રહું છું, એ તીર્થસ્થાન ઊભા થયા. એમને એવું કીધું કે આ બધા તીર્થોના સાર તત્વથી અમારી ઉત્પત્તિ થઈ છે, એટલે અમારે અંદર બધા તીર્થોનું સત્વ છે. જો મારી મને સન્માન આપવામાં આવે તો આ બધા તીર્થસ્થાનોને કોઈ તકલીફ થાય નહીં. ત્યારે બ્રહ્માજીના જે પુત્ર હતા ધર્મદેવ, ત્યાં એમને ખોટું લાગી ગયું. એમને ઊભા થઈને શ્રાપ આપ્યો કે તમે આટલા બધા તીર્થો છે, કોઈ બોલતા નથી, પરમપિતા બ્રહ્માજી છે, જગતના સૃષ્ટિ કરતા છે, તમે એમની સામે પોતાનું વખાણ કર્યું છે, એટલા માટે તમે ભૂલ કરી છે. જ્યાં તમને હું શ્રાપ આપું કે આજથી તમારું મહિમા ગુપ્ત થઈ જશે. ત્યારથી આ તીર્થસ્થાન ગુપ્ત તીર્થ તરીકે આખી દુનિયામાં પ્રખ્યાત થયું. તો કળિયુગની અંદર તીર્થનું આવવું, કળિયુગનો પણ ઘણો સમય થઈ ગયો છે, કળિયુગ અને આ યુગની શરૂઆત થતા સાથે, અને હવે જઈને આ તીર્થ જે ઉજાગર થયું, જે સ્તંભેશ્વર મહાદેવ સામે આવ્યા, તેની કળિયુગ સાથે શું કનેક્શન? એક વાત એવી છે ને કે જે કળિયુગ છે ને એ મહાદેવને ઓરંડી નહીં શકે, એની એટલી તાકાત નથી. જે દિવસે અમે મહાદેવનું આવાહન કર્યું આજથી 35 વર્ષ પહેલાં, અમારા કાશીના પંડિતોએ એની પૂજા કરી અને ભગવાન શંકર તો હતા જ નહીં, એમના પોતાના વરદાનો પણ હતા. લેકિન આજે તમે કંઈક કોઈ પાસે માગો તો તમને કોઈ આપે. પ્રકૃતિનો એક નિયમ છે. આજે આપણે સંકલ્પ કરીએ કે વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો વિષ્ણુ પ્રાજ્ઞા, એક સંકલ્પ કરવામાં આવે કે હું ભગવાનની પૂજા કરવા માંગુ છું અને ઈશ્વરની હું પૂજા કરીશ, ત્યાં એવો વ્યક્તિ જ્યારે સંકલ્પ કરે ત્યારે ઈશ્વર એને આપે. એટલે અમે આજથી 35 વર્ષ પહેલાં ભગવાનને પાસે માગ્યું કે તમારી જે સત્તા લાખો વર્ષ પહેલાં હતી એવી જ જાહો જલાલી અહીં થવી જોઈએ. અને પરમાત્માએ અમારી વાત સાંભળી અને અમારા જે બ્રાહ્મણો હતા એમને ખૂબ એમની પૂજા કરી દિલથી. અને જ્યારે એમની પૂજા થઈ ત્યારે પરમાત્મા જાતે પ્રસન્ન થયા અને જે કલિયુગનો પ્રભાવ હતો ત્યાંથી હટી ગયો અને એ શ્રાપનો પણ પ્રભાવ ત્યાંથી ખતમ થઈ ગયો. એટલે આ સ્તંભેશ્વર મહાદેવની પૂજાનો જે ફલ છે એ ફલ જ આજે આપણે બધા જોઈ રહ્યા છે કે આજે આ મહાદેવનો જે તીર્થસ્થાન છે, મહીસાગર સંગમ નામનો જે તીર્થસ્થાન છે, આખી દુનિયામાં એની જાહો જલાલી છે. મહીસાગર સંગમ તીર્થ, અને તમે જ્યારે પહેલાં ત્યાં ગયા હશો પ્રથમવાર, તે સમય પણ કેવું આમ દરિયાદેવ જે અત્યારે પણ અભિષેક કરે છે તે રીતે જ અભિષેક કરતા તે વખતે કેવી આમ સ્થિતિ હતી, પરિસ્થિતિ કેવી હતી? જ્યારે અમે ગયા ત્યારે શિવલિંગ તો ત્યાં હતું અને ત્યાં એક પટેલ હતા છોટાભાઈ શંકરભાઈ, એ લોકો જલ ચડાવવા ત્યાં આવતા પહેલાં પણ હતું. બીજા એક પટેલ હતા ભાઈલાલભાઈ કરીને કથાકાર હતા અમનપુરમાં, એમને એ છોટાભાઈને એવું કીધેલું કે તમે એક કામ કરજો ને કે સ્તંભેશ્વર મહાદેવમાં પણ તમે પૂજા કર્યા કરો, ત્યાં કોઈ જતું નથી. એટલે છોટાભાઈ ત્યાં પૂજા કરતા હતા અને શિવલિંગ હતું જ પહેલાંથી, ત્યાં એ કોઈ નહોતું એવું નહીં. પણ એનો મહિમા પછી ખબર? મહિમા અમારા મીડિયાના જે મિત્રો હતા ત્યાં અમે 1990થી પ્રેસ મીડિયાના મિત્રોને બોલાવ્યા, એમને કીધું, એ લોકોએ હાઇલાઇટ કર્યું અને હાઇલાઇટ કર્યા પછી હજારો મીડિયાના લોકોએ આ મંદિરને સપોર્ટ કર્યો અને પછી સમય જતો ગયો અને આજે મંદિર આખા દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું. અચ્છા, આપ પણ છેલ્લા ઘણા સમયથી ત્યાં છો, એ સ્થાન પર છો, પવિત્ર ભૂમિ કહેવાય અત્યારે. ત્યાં આગળ આપની કોઈ એવી અનુભૂતિ થઈ શિવજી સાથે કે કોઈ પરમાત્મા સાથે, કંઈ આમ વિશેષ અનુભૂતિ, સ્પિરિચ્યુઅલી કંઈ કનેક્શન થયું હોય? ત્યાંનું આખું તંત્ર જ ભગવાન જાતે જ ચલાવે, રોજ અનુભૂતિ થાય. બાકી એક વ્યક્તિની સામર્થ્ય નથી કે 5 લાખ લોકોનું હેન્ડલિંગ કરી શકે, કોઈ કાળે ના કરી શકે. આજે 5 લાખ માણસોનું તમારે પ્લાનિંગ કરવું હોય
તો હજારો લોકો એની અંદર જોવે. લેકિન હું આજે 35 વર્ષથી પ્લાનિંગ કરું બધી, લેકિન હું એકલા હાથે જ આખો વહીવટ કરું. દરેક કામ ઈશ્વર ત્યાં જાતે જ બધું સંભાળે અને પરમાત્મા ત્યાંથી આદેશ કરે કે તમે મારામાં હસ્તક્ષેપ ન કરો, હું તમારું બધું કામ કરી આપીશ. એટલે કોના હાથે શું કરવું એ પણ એ નક્કી કરે, કયા સમયે થવાનું છે એ પણ એ નક્કી કરે. અમે આજે 50,000 માણસનું રસોડું બનાવ્યું હોય અને 50,000 માણસો આવશે એની કોઈ ગેરંટી નથી. પરમાત્મા 1,00,000 લોકોને લઈ આવે, એ પણ વ્યવસ્થા ભગવાન જાતે જ કરતા. અમે લોકો આજે 35 વર્ષમાં કોઈને નિમંત્રણ નથી આપ્યું, જાતે બધી વ્યવસ્થાઓ ચાલતી હોય છે. એટલે ઈશ્વર જ આખું વહીવટ ચલાવે, માણસની તો અહીં કોઈ ભૂમિકા જ નથી. બિલકુલ. આ સ્થાન સાથે, સ્તંભેશ્વર મહાદેવ સાથે એવી કોઈ બીજી કોઈ કથા જોડાયેલી છે કે કોઈ એવો રહસ્ય કે જે લોકોને હજી સુધી ખબર નથી, જે આપ કહેવા માંગો? એની અંદર એક કથા એવી છે કે બહુ જ મોટી કથા છે, જેને આપણે આજે રાજસ્થાનમાં એક બહુ પ્રખ્યાત મંદિર છે, એને આપણે ખાટુ શ્યામના નામથી આજે ઓળખીએ છીએ. તો એ ખાટુ શ્યામની જ્યારે ઉત્પત્તિ થઈ, ત્યાર પછી એ ઉત્પત્તિ થયા પછી રાક્ષસ પુત્ર હતા એ તો એમને એક દિવસમાં એ મોટા થઈ ગયા. ત્યાર પછી એમને પિતાને પ્રશ્નો કર્યા કે ભાઈ મારો જિંદગીનો બીજો મકસદ શું, મારો જન્મ તો થયો, હવે મારે શું કરવાનું છે. પછી એમને એમના જે પિતા હતા ભગવાન કૃષ્ણ પાસે દ્વારિકામાં લઈને ગયા. તો દ્વારિકામાં જ્યારે લઈને ગયા ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ આંખ બંધ કરી અને એનો પૂર્વજન્મ જોયો કે ભાઈ પૂર્વજન્મમાં આ એક ગંધર્વ હતા અને કોઈ ઋષિએ એમને શ્રાપ આપ્યો અને શ્રાપના પ્રભાવથી આ રાક્ષસ પુત્ર થયા. એટલે ભગવાને એવું કીધું કે ભાઈ તમે એક કામ કરો કે તમે મહીસાગર સંગમ તીર્થમાં જાઓ. ત્યાં નારદજીએ 10,000 વર્ષ સુધી તપ કર્યું છે અને એ જગ્યાએ તમે એ ભગવતીની ઉપાસના નારદજીએ કરી હતી, એ જ ભગવતીની ઉપાસના એ જગ્યાએ તમે જઈને કરશો તો તમને ત્યાંથી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. એટલે જે ખાટુ શ્યામ, ગુજરાતમાં બળિયાદેવ, એવા જુદા જુદા નામોથી ત્યાં આજે આપણે જેની પ્રખ્યાતિ છે, ત્યાં એમને આ મહીસાગર સંગમ તીર્થ સ્તંભેશ્વર મહાદેવ પાસેથી જ આ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. આજે કોઈ નથી જાણતું. એટલે એ પણ મેઇન જગ્યા સ્તંભેશ્વર જ છે, ત્યાં ખાટુ શ્યામે તપ કર્યું. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનાની અંદર અનેક લોકો ત્યાં આવતા હશે, પરંતુ જે લોકો નથી આવી શકતા અને શિવજીની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ શ્રાવણ મહિનાની અંદર, આપ શું કહેશો? કેવી રીતે શિવજીને રીઝવવા અને કેવી ઉપાસના હોય છે તેમની? લોકો બીલીપત્ર ચઢાવે. બીલીપત્રનો મતલબ શું થાય? એની અંદર 3 પાંદડા હોય. તો જે 3 પાંદડા હોય એને 3 પાંદડામાં એક રજોગુણ પ્રધાન શક્તિ હોય, એક તમોગુણ પ્રધાન શક્તિ હોય, એક સતોગુણ પ્રધાન. જ્યારે એ 3 શક્તિઓ પોતાના સ્વરૂપમાં વિલીન થઈ જાય એનું નામ ભગવાન શિવ કહેવાય. રજોગુણ જે છે એ તમોગુણમાં વિલીન થઈ જાય, તમોગુણ જે છે એ સતોગુણમાં વિલીન થઈ જાય. ત્યાર પછી જે સત્તા હોય છે એનું નામ ભગવાન શંકર કહેવાય. તો લોકો જ્યારે બીલીપત્ર ચઢાવે ત્યારે આ ભાવનાથી લોકો બીલીપત્ર ચઢાવતા હોય છે કે હું 3 ગુણોનો હું ત્યાગ કરું છું. 3 ગુણોનો જ્યારે ત્યાગ કરે ત્યારે એ નિર્ગુણ પરમાત્મા પાસે માણસ પહોંચી જાય. એટલે એ એનો નિર્ગુણ સ્વરૂપ થયો. ભગવાન પર જે લોકો જલ ચડાવતા હોય છે, જ્યારે ભગવાને હાલાહાલ વિષ પીધેલું, ત્યાર પછી એક પરંપરા ઋષિ મુનિઓએ એક પરંપરા નાખેલી કે ભગવાન શંકરને ઠંડક મળે. એ પરમાત્માનો જે છે ને એ આપણે એક નિર્ગુણ સ્વરૂપ, એક સગુણ સ્વરૂપ. એ પરમાત્માનું જે સગુણ સ્વરૂપ હતું તે સગુણ સ્વરૂપમાં પ્રકટ થયા અને હલાહલ વિષનું પાન કર્યો અને વિષથી જ્યારે પરમાત્માને જ્યારે કંઠમાં ધારણ કર્યું ત્યાર પછી આ પરંપરા ચાલુ થઈ કે ભગવાન શંકર પર આપણે જલ ચડાવો. ત્યાર પછી એના અંદર એક બીજી પરંપરા એવી છે કે જ્યારે શ્રાવણ મહિનો હોય ત્યારે ભગવાન ઇન્દ્ર દેવતાની આ પૃથ્વી પર મેહર થાય, ચારો તરફ પ્રકૃતિ લીલીછમ થઈ જાય, ત્યારે પણ આ લોકો ભગવાન શંકર રૂપી પ્રકૃતિને આ લોકો જલ ચઢાવતા હોય છે. જેવી રીતે વરસાદમાં ઇન્દ્ર દેવતા જલ ચઢાવે એવી રીતે આ લોકો ખુશ થઈને એવું કહે તમે પણ જલ ચઢાવો છો એટલે અમે પણ જલ ચઢાવીશું. જે ફલ તમને પરમાત્મા આપે છે એ પણ મને પણ ફલ આપશે.
એટલે આ બધી પરંપરાઓ જે છે કરોડો વર્ષોથી ચાલતી આવે છે અને આગળ પણ ચાલતી રહેશે. બિલકુલ. શિવજી વિશે એવી કોઈ વાત અનેક વૈજ્ઞાનિકો છે કે જેઓએ રિસર્ચ પણ કર્યું છે, પરંતુ વૈજ્ઞાનિકોને પણ પડકાર ફેંકતા અનેક પ્રશ્નો આધ્યાત્મિકની દ્રષ્ટિએ હજુ પણ જોડાયેલા છે. ચાહે આપણે વાત કરીએ કૈલાશ પર્વતની, કૈલાશ પર્વત પર કોઈ ચડી નથી શકતું. એવી રીતના આ ચમત્કારિક ધામ ગુજરાત માટે પણ કહેવાય છે સ્તંભેશ્વર. તો એવા અનેક એવા વૈજ્ઞાનિકના પડકાર ફેંકતા શિવજીના એવા કયા રહસ્યો છે કે જે હજી પણ ચમત્કાર છે? વૈજ્ઞાનિક જે છે એ આધ્યાત્મ બારામાં કોઈ કશું જાણતો નથી. એ વ્યક્તિ, આ વૈજ્ઞાનિક પાસે કોઈ પાવર નથી, એ આધ્યાત્મિક પાવર છે. વિજ્ઞાન જે છે એ ગુણોને અંદર છેડછાડ કરીને એને ડેવલપ કરી શકે ગુણોને, લેકિન જો નિર્ગુણ શક્તિ છે એને માટે વૈજ્ઞાનિકો પાસે કોઈ થર્મામીટર નથી, એટલે વૈજ્ઞાનિકોનો વિષય જ નથી. મારું તો એવું કહેવું છે કે આ વૈજ્ઞાનિકોએ શાંત થઈને એમને પણ ભગવાનની ભક્તિ કરવી જોઈએ, તો જ એમનું કલ્યાણ થશે. બાકી આજે જે સુખ છે, સુખ તો પરમાત્માની ભક્તિમાં છે, નક્કી વૈભવમાં છે. એટલે વૈજ્ઞાનિકો જે કરે બોલે છે કરે છે એ અમે અમારી ભાષામાં એમને અજ્ઞાની કહીએ. અજ્ઞાની, એને જ્ઞાન નથી એ શક્તિ. બિલકુલ. બીજો એક છેલ્લો પ્રશ્ન અને છેલ્લે જનતાને આપણે જણાવી દઈએ દર્શકોને કે શિવજીની આરાધના જે કોઈ ના કરી શકે આજકાલ સમયના લોકો પાસે અભાવ હોય, પરંતુ કોઈ એવો મંત્ર કે કોઈ એવા શ્લોકનું પઠન કયો કરવું સારું રહેશે શ્રાવણ મહિના દરમિયાન, અને વિશેષ સોમવાર રીતે જે ઉપવાસ કરતા હોય વ્રત કરતાની વાત? દુનિયામાં એક શ્લોક છે, મહાદેવમ મહાત્માનમ મહાધ્યાન પરાયણ. દુનિયામાં જે મહાશબ્દ છે એનો જે ઉપયોગ થતો હોય ભગવાન શંકરના નામની આગળ થતો હોય છે. મહાદેવ કહેવાય. દેવ કેટલા હોય છે આપણા સમાજમાં? ભારતમાં 33 દેવતાઓની ઉપાસનાઓ થતી હોય. આપણે યમ છે, કુબેર છે, વરુણ છે, 10 દિક્પાલ છે, એ બધા દેવતાઓ જે છે એમની ઉપાસનાઓ થતી હોય છે, લેકિન એમની પાછળ મહાશબ્દ કોઈ જગ્યાએ લાગતું નથી. તો મહાશબ્દ જો લાગતો હોય તો ભગવાન શંકરના નામની આગળ મહાદેવના નામથી લાગે, એટલે એમને મહાદેવ કહેવાય. મહાત્માનમ એ મહાન આત્મા છે. જે બીજી આત્માઓ છે એ વ્યષ્ટિ આત્માઓ છે, લેકિન પરમાત્મા સમષ્ટિ આત્માના રૂપમાં પ્રકટ થતો હોય છે, એટલે એને મહાત્માનમ કહેવાય. 87,000 વર્ષ સુધી એમને તપ કર્યું. દુનિયામાં એટલો મોટો તપસ્યા કોઈ કરી નથી, એટલે એમને મહાધ્યાન પરાયણ કહેવાય. દુનિયામાં સૌથી મોટો લાંબુ જો કોઈએ ધ્યાન કર્યું હોય તો ભગવાન શિવે કરેલું, એટલે એમને મહાધ્યાન પરાયણ કહેવાય. મહાદેવમ મહાત્માનમ મહાધ્યાન પરાયણમ શિવમેક પદમ નિત્યમ. ઓમકારાય નમો નમઃ, શિવમેક પદમ નિત્યમ, શિકારાય નમો નમઃ. દુનિયામાં એક જ શક્તિ એવી છે કે જેની આગળ મહાશબ્દ લાગતો હોય છે, તો એ શક્તિની ઉપાસના લોકો ઘરમાં પણ બેસીને કરી શકે. લેકિન શાસ્ત્રોએ એક નિયમ બનાવેલું છે કે તમે ઘરની અંદર પરમાત્માની ભક્તિ કરો, એની જગ્યાએ કોઈ તળાવની કિનારા પર જો મંદિર હોય તો એ મંદિરમાં જો તમે ભક્તિ કરો એનું તમને વિશિષ્ટ ફળ મળતું હોય. ત્યાર પછી કોઈ નદીના કિનારે કોઈ દેવાલય હોય ત્યાં તમે જો ભક્તિ કરશો તો એના કરતો વિશિષ્ટ ફળ મળશે. એના કરતો જે જગ્યાએ બે નદીનું સંગમ થતું હોય એ જગ્યાએ તમે ભગવાનની ભક્તિ કરશો તો તમને એના કરતો વિશિષ્ટ ફળ મળશે. અને કોઈ પણ જગ્યાએ જો સમુદ્ર અને નદીનું મિલન થતું હોય તો એ જગ્યાએ જો તમે ભગવાનની ભક્તિ કરશો એના કરતો હજારો ગણ ફળ મળશે. એવું એક નિયમ બનાવેલું છે. એટલે સ્તંભેશ્વર મહાદેવ તો સમુદ્ર અને 9 નદીના સંગમની વચ્ચે આ શિવલિંગ આવેલું છે. તો એની જે પૂજા છે, એની ઉપાસના છે, એની જે ફળ છે એની તો કોઈ સીમાઈ નથી. એટલું મોટો ફળ આ જગ્યા પર મળતું હોય છે. બિલકુલ. શ્રાવણ મહિના દરમિયાન કોઈ દર્શક મિત્રોને કોઈ એવો સંદેશો આપવા માંગતા હોય કે પછી કોઈ પણ એવા આશીર્વાદ વચન આપવા માંગતા હોય તો? ભગવાન સ્તંભેશ્વર મહાદેવની દયાથી આજે ખૂબ સરસ વરસ છે કે શરૂઆત પણ સોમવારથી છે અને એની પૂર્ણાહુતિ પણ સોમવારે છે. ભાવિક ભક્તોને અમે વિનંતી કરીએ કે દરેક લોકો ભગવાન શિવની ભક્તિ કરજો અને સ્તંભેશ્વર મહાદેવ પણ આવજો, એવું અમારા નિવેદન સાથે. જય સ્તંભેશ્વર મહાદેવ. બિલકુલ. ન્યૂઝ કેપિટલ સાથે આ વિશેષ કાર્યક્રમમાં વાત કરવા બદલ આપનો ન્યૂઝ કેપિટલે મને અહીં બોલાવ્યા
મારો ઇન્ટરવ્યૂ લીધો અને અમારી વાત લોકો સુધી પહોંચાડવામાં મને જે મદદ કરી અને આપણે ભગવાનનો જે મહિમા છે સમાજ સુધી જે આજે પહોંચ્યું છે અને એનો પુણ્ય પણ ન્યૂઝ કેપિટલને મળશે અને ધીરે ધીરે આ જે અમારી ચેનલ છે સરસ પ્રગતિ કરશે. અને કુશાગ્રભાઈ ભટ્ટ જે છે અમારા ગામના જ છે, લગભગ જંબુસરના છે, એમને મને અહીં આમંત્રિત કર્યા, એમનું પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ. અને આ જે પૂર્ણ ક્ષેત્ર છે, આ જે પૂર્ણ યજ્ઞ જે સ્તંભેશ્વરમાં ચાલે છે, તો એની અંદર પણ આ એક હોતા તરીકે એમની ગણતરી થાય છે, તો એનો ફલ એમને પણ મળશે. આભાર. તો સ્તંભેશ્વર મહાદેવનો મહિમા આપણે જાણ્યો, કેવી રીતે તેની ઉત્પત્તિ થઈ અને શું કથા વર્ણવવામાં આવેલી છે ગ્રંથોમાં, તે વિશે પણ આપણે વિદ્યાનંદજી મહારાજ પાસેથી માહિતી મેળવી લીધી છે. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ સાથે હું ફરીથી આપની સમક્ષ હાજર થઈશ. હાલ મને આપશો રજા. નમસ્કાર.